ગત વર્ષે મેરઠમાં થયેલ ચકચારી હત્યા કેસ આપને હજુ પણ યાદ જ હશે, જેમાં પત્ની મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને પતિની હત્યા કરી અને પછી પતિના મૃતદેહને એક બ્લુ રંગના ડ્રમમાં મૂકીને ઉપરથી સિમેન્ટ નાખી દીધો હતો. આ ઘટના હજુ પણ આપણા માનસમાંથી નીકળી નથી. હજુ પણ કોઈ સામાન્ય જગ્યાએ પણ બ્લુ ડ્રમ જોઈને આપણે જોઈએ એટલે આ ચકચારી ઘટના તરત યાદ આવી જાય. આવી ઘટના જ્યારે પણ સામે આવે છે ત્યારે આપણે સૌ એવી આશા રાખતા હોઈએ છીએ કે પોલીસ એવી કડક કાર્યવાહી કરે કે આવી ઘટના ફરી ન બને, કોર્ટ એવી કડક સજા આપે કે આવી ઘટના ફરી ન બને, મીડિયા થકી લોકોમાં એટલી જાગૃતિ આવે કે ફરી આવી ઘટના ન બને. પણ દુઃખની વાત એ છે કે પોલીસ ગમે એટલી કાર્યવાહી કરે, કોર્ટ ગમે તે સજા આપે, મીડિયા જાગૃતિ લાવવા માટે ગમે તે કરે, પણ આ પ્રકારની ઘટનાઓ ફરી બનતી જ રહે છે. ફરી એકવાર આ પ્રકારની ઘટના સુરતથી સામે આવી છે. તફાવત એ છે કે અહીંયા પતિએ પોતાની પત્નીની હત્યા કરી છે. હત્યા પાછળનું કારણ શું છે, કેવી રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો, પોલીસે સમગ્ર વિષયને લઈને શું કહ્યું, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરત, જે શહેર પોતાની સ્વાદપ્રિયતા અને ધબકતા વેપાર માટે જાણીતું છે, ત્યાંથી આજે એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે અને પ્રશ્ન થશે કે એક પતિ આટલો ક્રૂર હોઈ શકે, એક પિતા આટલો પાષાણ હૃદયનો હોઈ શકે. આમ તો સુરત ગુજરાતના ક્રાઇમ કેપિટલ તરીકે જાણીતું પણ છે. અહીંયાથી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. એ જ પ્રકારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યા કરી હોવાના સમાચાર ફરી એકવાર સામે આવ્યા છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. તેણે મૃતદેહ સાથે જે કર્યું એ જાણીને પોલીસ પણ સ્તબ્ધ છે. ઘટના છે 20 એપ્રિલની. છત્તીસગઢના જગદલપુરના રહેવાસી પ્રદીપભાઈ કોસ્ટાએ 21મી તારીખે એમની દીકરી શિલ્પાને ફોન કર્યો, જે અહીંયા સુરતમાં રહેતા હતા. પરંતુ ફોન સ્વિચ ઓફ આવતા તેમણે જમાઈ વિશાલ સાલ્વીને ફોન કર્યો. જમાઈ વિશાલને દીકરી બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એમણે એવું કહ્યું કે શિલ્પા 20મી એપ્રિલે સુરતના સહારા દરવાજા પાસે ઉતરી ગયા બાદ ઘરે પરત નથી ફરી. વિશાલે આખી બનાવટી વાર્તા ઘડી કાઢી હતી. એણે કહ્યું કે મેં શિલ્પાને હોસ્પિટલ પાસે ઉતારી હતી અને ત્યારથી એ ગુમ છે. ચિંતાતુર પિતા 24મી તારીખે સુરત આવ્યા અને જ્યારે સુરત આવ્યા ત્યારે વિશાલ પોતે તેમની સાથે પોલીસ સ્ટેશન જઈને પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવીને તપાસમાં મદદ કરવાનો દેખાવ પણ કરતો હતો. આ રહસ્યનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 25મી એપ્રિલની રાત્રે શિલ્પાના 13 વર્ષના પુત્ર આરવના ફોનમાંથી શિલ્પાના પિતરાઈ ભાઈના વોટ્સએપ પર એક ચિઠ્ઠીનો ફોટો આવ્યો, જેમાં પતિ વિશાલ સાલ્વી એવું લખ્યું હતું કે રોજબરોજના ઝઘડાથી કંટાળીને હું આ ગુનો કરવા માટે મજબૂર થયો છું. 20મી એપ્રિલે મેં આ કૃત્ય કર્યું છે અને તેના માટે હું પોતે જ જવાબદાર છું. શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા કાગજીની ચાલ પાછળના મારા જૂના પતરાવાળા મકાનમાં પહેલા માળે તાળું મારેલું છે ત્યાં છે. આ તાળું શેમાં મારેલું હતું એ જાણીને તમે પણ ચોંકી જશો. પોલીસ જ્યારે ત્યાં તપાસ કરવા માટે ગઈ ત્યારે ત્યાંથી એક લાકડાની પેટી મળી અને આ પેટીમાંથી મળી સિમેન્ટમાં દબાયેલી શિલ્પાની કોહવાયેલી લાશ. સમગ્ર વિષયને લઈને સૌથી પહેલા પોલીસે શું કહ્યું છે એ સાંભળીએ. મહિલાની ડેડ બોડી મળી આવી છે, કઈ રીતનો બનાવ છે, કોણે હત્યા કરી છે, કઈ રીતે તપાસ ચાલી રહી છે? ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોડાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે. આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે. પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે
જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે. બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે. તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSR રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે. શિલ્પાનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ તેની હત્યા કઈ રીતે કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. જે મૃતદેહ હતો એ પેટીમાં પૂરેલો હોવાથી એને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ શું છે એ જાણી શકાશે. સુરતમાંથી આજે ઘટના સામે આવી છે. સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય. આર્થિક સંકળામણ અને ઘર કંકાસ એક હસતા રમતા પરિવારને કેવી રીતે વેર વિખેર કરી શકે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આજે 13 વર્ષનો આરવ અને 8 વર્ષની નિતારા આધારહીન થઈ ગયા છે. માતાની હત્યા થઈ ગઈ અને પિતા જેલના સળિયા પાછળ જવાની તૈયારીમાં છે. કારણ કે ગોળાદરા પોલીસે ફરાર વિશાલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ફોરેન્સિક રિપોર્ટની હાલ રાહ જોવાઈ રહી છે. પણ સવાલ એ છે કે ગુસ્સામાં આવીને લેવાયેલું એક પગલું કેટલું ઘાતક હોઈ શકે છે એ આપણે ક્યારે સમજીશું? તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.